મહત્વની ઘટના બની, જેમાં 45 ભારતીય મૃતકોના મૃતદેહ કોચી એરપોર્ટ લાવવામાં આવ્યા છે। વાયુસેનાના વિશેષ વિમાનમાં તમામના મૃતદેહ લાવવામાં આવ્યા છે। કેરળના 23, તમિલનાડુના 7, આંધ્ર અને યુપીના 3 લોકોનો મૃતકોમાં સમાવેશ થાય છે। ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, ઝારખંડના પણ મૃતકો છે। સીએમ પિનરાઈ વિજયન અને કેન્દ્રીય પ્રધાન સુરેશ ગોપી હાજર રહ્યા હતા, જ્યારે તમામના મૃતદેહ લાવવામાં આવ્યા। વહેલી સવારે 3:30 કલાકે વિમાન કુવૈતથી રવાના થયું હતું। ઇમારતમાં આગની ઘટનામાં 45 ભારતીયોના મોત થયા હતા। તો સીએમ પિનરાઈ વિજયન, સુરેશ ગોપી હાજર રહ્યા હતા। કોચી એરપોર્ટ આજે સવારે આ વિમાન પહોંચ્યું અને તમામના મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યા છે અને થોડા સમયમાં તપાસ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે। મહત્વનું છે કે એક ઇમારતમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગી હતી, જેમાં 45 ભારતીયોના મોત થયા હતા। એ તમામ ભારતીયોના મૃતદેહ ભારત પરત આજે લાવવામાં આવ્યા છે। વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા તમામના મૃતદેહને ભારત લાવવામાં આવ્યા છે। કેરળના 23 લોકોનો સમાવેશ, જ્યારે ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, ઝારખંડના લોકોનો પણ સમાવેશ થાય છે મૃતકોમાં। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના સરે